મિત્રો, 2 દિવસ પહેલાં વૃક્ષ રોપણનો એક મેં વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. તેમાં એક ભાઈનો પ્રશ્ન હતો કે વૃક્ષ રોપણ કરવું સહેલું છે પણ ઉછેર કરવો અઘરો છે. તો એ મારા મિત્રને મારો જવાબ છે, કોઈ પણ વસ્તુ અઘરી હોતી નથી. જેવી રીતે ભારત દેશની વસ્તીની ગણતરી થાય તેવી રીતે વૃક્ષની ગણતરી થવી જોઈએ. પણ કઈ રીતે થવી જોઈએ કે આપણા ગામના સરપંચ હોય ને તેની એ નૈતિક જવાબદારી હોવી જોઈએ. દર વર્ષે ગણતરી થાય એટલે ગામના જે સ્થાનિક વ્યક્તિ હોય એને ખબર હોય કે વૃક્ષ કેટલા છોપાણા અને કેટલો ઉછેર થયો. બીજો પ્રશ્ન એ છે કે વૃક્ષનો વધારો એવી રીતે થઈ શકે કે આપણા ગામના હરેક ખેડૂત, એટલે 1 વીઘો હોય કે 100 વીઘા હોય, વીઘા દીઠ એક વૃક્ષ ફરજિયાત હોવું જોઈએ. અને એ એવી રીતે હોવું જોઈએ કે જેવી રીતે આપણે 7/12ની નકલની અંદર લખેલું હોય કે એટલા વીઘા જમીન, એટલો ઉપાડ, એટલો મંડળીનો ઉપાડ, એવી રીતે વૃક્ષની ગણતરી હોવી જોઈએ. તો 10 વીઘા જમીન હોય તો 10 વૃક્ષ ફરજિયાત સોંપવાના. પછી તમે આંબા વાવો, ચીકુ વાવો, કોઈ પણ ફળ ફ્રૂટ અથવા લીમડા વાવો, જેથી કરી તમારો પરિવાર વૃક્ષનો લાભ પણ લઈ શકે, વરસાદ પણ આવી શકે વધારે, અને સાથે સાથે આપણા ગામડાનો વિકાસ પણ થઈ જાય. તો આવી ગણતરી સાથે દર વર્ષે ડેટા જો તાલુકામાં પહોંચે તો વૃક્ષનો વધારો થાય કે ઘટાડો થાય એ તમારે કોમેન્ટમાં લખવાનો છે અને વિડીયો તમામ ગ્રુપમાં શેર કરવાનો છે મિત્રો.